હા. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા કોલ રેકોર્ડિંગમાં. આવા અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જે તું ક્યાં હતો? મને કીધું બગદાણા હતો. કોનો ફોન આવ્યો? અજય સાહેબ. કેટલા મળવું છે. તમારો ફોન કે અને બે મારા ફોન કરી. હા પછી એટલે તને 9 વાગે મળવું છે. એટલે 9 વાગે ફાટી તને મળવું છે. મેં બગદાણા તો મારું મળો. ના બોલી હા. પછી રામભાઈને ફોન કર્યો છે. રામભાઈ વાળા. ન્યા હું ગયો. એટલે પછી માયા તારે વાત કરી હતી ક્યાં મોકલાવી? મારા માયા આ રીતની વાત કરી રામભાઈ. પછી હા મેં ઓલા છોકરા ઈવડાને દીધું. એવું કઈ કે છે નહીં. જયારે હું ફોન આવ્યો તું ક્યાં ગયો હા. પછી બીજું કાંઈ તો પછી બીજું કાંઈ નહીં. મેં કીધું હું બગદાણા જ છું. મેં કીધું તમે આવો ત્યારે આપણે મળીને ગમે તે. રામભાઈ કીધું ભાઈ તમારે નવથી ગમે ત્યાં આવી. રામભાઈ વાત કરી હા. પછી પછી હું 11 વાગે ઘરે ઉભો રહી ગયો. ઘરે ઉભો રહ્યો. જ્યાં ગાડી આવી છે ગયો તો મને ખબર નહીં. પછી મારું ટ્રેક્ટર સારું ટ્રેક્ટર ઉભો રહે છોકરા કે કઈ જગ્યાએ ગામની અંદર. આ તાપનો ઓલો હતો. હા તો ગામની અંદર કે ઉપર છે ને કે ગાડી ઓલા ટ્રેક્ટરની સારી ગાડી લીધી. એમ કે તમારે પરમિટ લાવો. મેં કીધું ભાઈ હું આવું. હું ટુ વ્હીલર ગયો. પછી ઈ ગાડી કઈ મેં દોરી એટલે હું આશ્રમ સુધી ગયો. આશ્રમથી પછી આગળ ગાડી પોલીસ સ્ટેશન પર હું બધું પાછું ગયો. કદાચ કોઈ સ્ટાફ આવે શું હોય તો એ આપણે છોકરી વટી જાય ત્યાં સુધી ગયા. ક્યાં કઈ જોડી આપણે પોલીસ સ્ટેશન વટી મારે બીજા કઈ જોડી આપણે આજે છોકરી પોલીસ સ્ટેશન વટી ને તો મોર પર જાવ હા મારે ટ્રેક્ટર બીજા ત્યાં હતા. મેં કીધું લઈ પાછા આપણા એની પાસે જાય છોકરા પાસે હું બધું ગયો. એ બધી ગાડી ઊભી રાખી હું માંથી ત્યાં આગળ જતો જેન્ટ્સની ગાડી આડી કરી સીધી મારવા વાળી કરી. બીજું કાંઈ નહીં. કેટલા જણા એ બે જોયા બધા છે ને ઓળખાય છે કે આમ કોઈ નામથી હું કહું અને બેન છોકરા હતા એટલે એમ નથી બોલતો. પછી બીજું તમને કઈ કીધું તું કામ માર્યો કાંઈ આ છે એવું કાંઈ મારા વાળી કરી પછી મને કઈ ખબર જ નથી. ગાડી વગરનું નામ પાડી તમને કોની ઉપર ડાઉટ છે તું મને નહીં કીધું તો બહુ પડે કારણ કે કામ ભાઈ ઉતરતા તે એવી વાત કરતા હતા એ લોકો. એમ નહીં હા. તમે સમજતા નથી હા. હું મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો જેમાં પીઆઈ ડાંગર અને નવનીતભાઈની બધી વાતચીત જે પૂછપરછ કરવામાં આવી તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે આ વિડીયો વાયરલ થયો છે અને જેમાં નવનીતભાઈ ઉપર જે હુમલો થયો એની બધી વાતની પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ મીડિયાની અંદર બધા લોકો પૂછપરછમાં એવું કહે છે સરખી રીતે નથી કરીને આમ નથી કરીને, તો આ ઓડિયોની અંદર તમને સાફ સંભળાય છે કે એક વાતનું બધું પૂછપરછ કરવામાં આવ્યો છે અને કોઈ પણ હોય કાંઈ સબૂત વિના કોઈને પોલીસવાળા પકડે નહીં. તો જે આ કેસ હતો એ બધો પોલીસવાળાએ ખુલ્લો કરી નાખ્યો છે. આમાં જયરાજ આયરનું ક્યાંય નામ જ નહોતું. ખાલી અઠે ગઠે નવનીતભાઈનું એવું કેવું હતું કે હા ભાઈ એ હતા એમ. તો તમારું શું કેવું છે કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો.